આસારામ 17 દિવસના પેરોલ પર મુક્ત થયા બાદ મહારાષ્ટ્ર જવા રવાના થયા છે. આસારામ યૌન શોષણના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. મળતી માહિતી મુજબ યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે. કોર્ટે આસારામને 15 દિવસની સારવાર અને 2 દિવસની મુસાફરીની છૂટ આપી છે. આ દરમિયાન તેઓ તેમની સારવાર માટે મહારાષ્ટ્ર જશે. મળતી માહિતી મુજબ આસારામ મહારાષ્ટ્રની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે. હાલમાં તેમની સારવાર જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે. નોંધનીય છે કે આસારામની હાલમાં જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે ગત 10 નવેમ્બરે 30 દિવસ માટે પેરોલ પર બહાર આવ્યા હતા. તેમણે કોર્ટમાં સારવાર માટે પેરોલની માંગણી કરી હતી. પેરોલની મુદત પૂરી થાય તે પહેલા જ આસારામે પુણેની માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે કોર્ટની પરવાનગી માંગી હતી. આ મામલે કોર્ટે આસારામને માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે 15 ડિસેમ્બરથી 17 દિવસ માટે પેરોલ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.